હાલો, બોલો ખેડૂત મિત્ર, આપણે યુટ્યુબ માં મુકતા હોઈએ, પર્સનલ ડિટેલ નહીં બોલતા. શું પૂછવું છે? સર મારે પૂછવાનું એ છે કે મારા ખેતરમાં આજે એક બાજુવાળા ભાઈએ આવી અને પોલ ખોલી દીધા છે લાકડાના. મારા ખેતરમાં લગભગ મારી જૂની વંડીથી 10 ફૂટ અંદર ગાળે ખોલ્યા છે. કેદી હમણાં ખોલી દીધા? હા, 4-5 દિવસ થયા. કાઢી નાખો. આપણે એને કહી દેવાનું મારી માપણી થયા વગર નહીં ખોડવાના. કઈ તારે કઈ નિશાન રાખો થાય કે એટલે અમારી માપણી સીટ ને એ બધું મારી પાસે છે, પણ માપણી સીટ તમારી જ્ઞાતિનો છે કે પાર્કિંગ બીજી જ્ઞાતિનો છે? બીજી જ્ઞાતિના છે. આપણામાં નહીં આવવા દેવાના. એને કહેવાનું મારી માપણી કરાવી લઉં કઈ, પછી તું તારે હું નીકળતો છું ને તને દઈ દઈશ. એ બધી તો મેં રજૂઆત કરી લીધી, પછીની આ બધી પ્રોસેસ છે. કાંઈ નહીં, પોલીસ બોલાવી લેવાની. દાદાગીરી કરે તો 100 નંબર ડાયલ કરવાનો સીધો અને અરજી આપી દેવાની. કબજો જવા નહીં દેવાનો. કબજો 100 નંબરમાં આપણે આની કમ્પ્લેન કરી શકીએ ને? 100 નંબરમાં પેલા તો 100 નંબર બીજું કઈ નથી કરવાનું. જે તે સમયે તાકીદે આવવાનું થાય એટલે પીસીઆર વાન આવશે. પીસીઆર વાન નો ફોટો પાડી લેવાનો. પીસીઆર વાન ના ગાડીના નંબર લઈ લેવાના. એટલે ફોટો પાડશો એટલે બધું આવી જશે. પછી ટાઈમ જે આવ્યો હોય ને પીસીઆર ફોટો પાડ્યો એટલે ટાઈમ આવી જશે ફોટામાં. પછી એક અરજી લખવાની વ્યવસ્થિત પોલીસ કમિશનર સાહેબ. પોલીસ જે તે પોલીસ સ્ટેશનને દઈ દો તો હાલે. પોલીસ સ્ટેશનને જો પીએસઓ વિભાગમાં દેવાની ના પાડે પબ્લિક સર્વિસ ઓફિસર, તો પછી કમિશનરે ના પાડે જ નહીં, ત્યાં ઇન્વર્ટ કરાવી જવાનું. એટલે એક તમારું તો તમારું સ્ટેન્ડ ઉભું રહીએ. સમજ્યા કે કબજો આ તારીખે પડાવવા આવ્યા એમ. એટલે હવે હું સાહેબ આ અત્યારે ખોડેલા છે તો અત્યારે હું કાઢવા જાઉં તે દરમિયાન અમારે કરવાનું થાય? અત્યારે હું કાઢી નાખો પછી પોલીસ એ કઈ બોલવા આવે તો 100 નંબર ડાયલ કરવાનો રહે. કઈ નો કરવા આવે તો આપણે હું કામ ડાયલ કરવો જોઈએ? તો આપણે અહીં જ કાઢવાના છે. કરવાની જરૂર નથી, આપણે કાઢીને મૂકી દેવાના. અને થોડુંક બાવડામાં બળ રાખો અને મગજમાં તાકાત રાખો, બે રાખવાની ભેગી. હું કહું છું. હા, બરાબર. અને જો એક બીજી વસ્તુ સમજાવું, દરેક માણસ ગમે એવો હોય તો હું થઈ ગયું રાવણ કેમ નથી? હા, બરાબર. આપણને આગળ પેટ છે, વાહો છે, કોઈને 2 વાહન નથી આપ્યા. ના, બરાબર છે. એટલે કોઈનાથી બહેના બાપથી વિવાદ નહીં અને કાયદાની સમજૂતી સાથે ભેગી રાખવાની. હું કજિયા કરતા નથી શીખવડતો, પણ તમારા અવાજના ટોનમાં નરમાશ છે એ બતાવે છે કે આવા રાવણો તમને હેરાન કરે. અને હું સમજી ગયો હા મેં કોઈ એવો રાવણ જ છે એમ. હા, બરાબર. તો ગમે એવો રાવણ હોય તો હું થઈ ગયો કાયદાનો ઉપયોગ કરવાનો અને અવાજમાં કડકાઈ રાખવાની થોડી. હા, બરાબર. બીવાનું નહીં, ખાઈ જાય ગામ આપણું. બરાબર. એટલે તો અત્યારે હું કાઢવાની પ્રોસેસ જો કાઢી નાખવાના માથાકૂટ ગમે ત્યારે કરવા આવે તો આપણે ધોકો ઉપાડો એમ નથી કેતો. હા, એ તો હું સમજી ગયો. પણ કાયદાનો ઉપયોગ કરવાનો, 100 નંબર ડાયલ કરવાનું, પીસીઆર આવે અને 100 નંબર જયારે ડાયલ કર્યો એની વિગતે આપણે ફોનમાં રાખી લેવાની. સમજાણું? હવે હું રાજકોટ રહું છું, મારું ખેતર છે હિવનગરમાં, બરાબર છે. તો ત્યાં કોઈ જવાબદાર વ્યક્તિ તો હશે ને? આ જવાબદાર વ્યક્તિ છે. એને કહેવાનું 100 નંબર ડાયલ કર. તમે અહીંથી 100 નંબર ડાયલ કરીને આ કાર્ય કર્યું ને, જ્યારે જવાબદાર વ્યક્તિ છે ને એ બીજા ખેતરે કામ કરતા હતા એ ટાઈમ દરમિયાન કાર્ય કરે. ભલે ઈ નાખી ગયો, ખોડી ગયો એ બરાબર છે, પણ એના તો ચોક્કસ શબ્દમાં કહી દેવાનું કે ભાઈ તારું હોય તો મારે જોતું નથી, હું કાઢી દઈશ, પણ મારી માપણી સીટ આવે ત્યાં સુધી રાહ જો. બરોબર. માપણી સીટ અમારી પાસે છે. સરકારી માપણી સીટ છે ને? આ સરકારી માપણી સીટ છે, પણ સરકારી માપણી સીટમાં કીધું છે આ અમલવારી કરવાની થતી નથી. બસ તો ક્યાં ચિંતા કરવાની જરૂર છે? હા, બરાબર. હા, મારે મેઇન વસ્તુ આ છે, અમલવારી કરવાની થતી નથી. અને એ માપણી સીટ ગોટાળા કરીને બનાવે એવા છે, એ નો હાલે. એ ગમે એમ દાદાગીરી કરે નો હાલે. એને કહેવાનું કાયદેસર રીતે થતું હોય ભાઈ એ આપણે કરીએ ને, મને કાયદો માન્ય છે ને તારે કાયદો માન્ય રાખવો પડે. ચોખ્ખા શબ્દોમાં ભારપૂર્વક કહેવાનું. હા, ભારપૂર્વક. આ ચોક્કસ. હા, ભલે ભલે. હા, ભલે. ચાલો, હું હવે એક્શન લઉં. બરાબર. હા, થેન્ક યુ.